ટિન્ટો એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલના હોદ્દેદારો ઉપર જાણવાજોગ ફરિયાદ નોંધાવી। ટિન્ટોઈ ગામના જાગૃત નાગરિક દ્વારા છેલ્લા કેટલાય સમયથી ઉપરોક્ત સંસ્થામાં ચાલતા વહીવટની આરટીઆઈ માહિતી માંગતા જાગૃત નાગરિકને ફોન પર અપાઈ ધમકી। જાગૃત નાગરિક દ્વારા સંસ્થામાં ચાલતા વહીવટની સાચી માહિતી આરટીઆઈ દ્વારા માંગી હતી, પરંતુ ઘણા સમયથી માહિતી તો ન મળી પણ મળી ધમકી। આરટીઆઈ માહિતીમાં સાચી વિગત ન આપતા સંસ્થા સામે અનેક તર્ક વિતર્ક। ઉપરોક્ત સંસ્થાના એક હોદ્દેદાર દ્વારા ફોન ઉપર ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ। ટિન્ટોઈ પોલીસ તટસ્થ સાચી દિશામાં તપાસ કરે તો આગળ પણ મોટા ખુલાસા થાય તેમાં નવાઈ નહીં। જવાનસિંહ ઠાકોર, અરવલ્લી, ટીવી 18 ન્યૂઝ। હું મુસે ખાન મકરાણી, ગામ ટિન્ટોઈનો રહેવાસી અને ટિન્ટોઈમાં હાલ રહું છું। થોડા મહિના પહેલાં મારી એક દીકરી જેને મોડાસા અભ્યાસ કરતી હતી અને ટિન્ટોઈની શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલની અંદર સંચાલિતમાં જે વિજ્ઞાન પ્રવાહ ત્યાં કોઈ અછતના કારણે મારા ઘરે સાહેબ આવીને મને કન્વેન્સ કરી અને મોડાસાથી મારી દીકરીનું એડમિશન અહીંયા કરાવી અને મને ફસાવ્યો હતો અને પછી એમને જલ્દી મને એલસી ન આપી હતી। એલસી ના આપવાનું કારણ એ બન્યું કે મારી જોડે એ લોકોએ વધારે ફી માંગતા હતા। જે મેં એફઆરસી જોઈ તો એફઆરસીના મુતાબિક સરકારે એફઆરસી 27,500થી 30,000 સુધીની એફઆરસી નક્કી કરેલી હતી। તે છતાં હું 35,000 લઈને ચાલ્યો। આ લોકોએ મને ના આપી। પછી મેં ડીઓ સાહેબની મંજૂરીથી કહેવાયું કે સાહેબ મને નક્કી કરી આપો કે મને એફઆરસી કેટલી છે ને કેટલા પૈસા ભરવાના। એમના કહેવાથી મેં જે પૈસાની રકમ થતી હતી મેં ભરી દીધી। પણ મને શંકા એવી લાગી કે સ્કૂલની અંદર જે તે શિક્ષકો ભણાવે છે એ અમુક શિક્ષકો લાયકાત વગરના છે અને એવું પણ લાગ્યું કે ગ્રાન્ટેબલ અને નોન ગ્રાન્ટેબલ એક શિક્ષક બંનેમાં નિમણૂક છે। જેવા પત્ર વ્યવહાર મારી જોડે કર્યો એ લોકોએ, જે મેં આરટીઆઈ કરી હતી 28/8ના રોજ પ્રથમ, ત્યારથી મને ખબર પડી કે ભાઈ આ સ્કૂલની અંદર ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય અને નોન ગ્રાન્ટેબલમાં પણ એક જ આચાર્ય નિમણૂક કરેલો છે। એનાથી મને શંકા ઉત્પન્ન થતી જાય છે કે કંઈક ગલત થઈ રહ્યું છે, જેના અનુસંધાને મેં આરટીઆઈઓ કરી હતી। પછી છેલ્લે જાતે આ લોકોએ મને કોઈ આરટીઆઈનો કોઈ જવાબ નથી આપ્યો। મેં નીચલી કક્ષાએ અપીલ કરી, ઉપલી કક્ષાએ પણ બીજી અપીલ કરી, તેમ છતાં આ લોકોએ હજુ સુધી મારી આરટીઆઈનો કોઈ મને ખુલાસો જવાબ આપ્યો નથી। અને હું જાણવા માંગતો હતો કે આ લોકો અંદર શું થાય છે, શું નથી થાય છે। એક ટિન્ટોઈનો ગ્રામજન, એક ભારતના નાગરિક તરીકે મારો હક છે આરટીઆઈનો, જે મેં માગેલી હતી। મને આ લોકોએ અંદર ખાનગી ઘણા બધા પ્રેશર કર્યા, કન્વિન્સ કરવાની કોશિશ કરી, બધી રીતે પ્રયત્નો કર્યા। છેવટના થોડાક દિવસ પહેલાં, 2-4 દિવસ પહેલાં મારી ઉપર ફોન કરી અને મને ખોટી ધમકીઓ આપવામાં આવી છે, જેના અનુસંધાને મેં જાણવાજોગ ફરિયાદ ટિન્ટોઈ સાહેબશ્રી પોલીસ સ્ટેશનની અંદર મેં મારી જાણવાજોગ ફરિયાદ આપી છે અને એની નકલ રવાના પણ સાહેબને મેં કરી છે।